ગીર સોમનાથમાં સોમનાથ ટ્રસ્ટ અને તીર્થ પુરોહિતો વચ્ચે ફરીથી વિવાદ વકર્યો છે। રાષ્ટ્રપતિના આગમન સમયે તીર્થ પુરોહિતોની અવગણનાનો આરોપ લાગ્યો છે। અગાઉ સોમપુરા બ્રાહ્મણ સમાજના 11 તીર્થ પુરોહિતોને અપાયું હતું આમંત્રણ। કાર્યક્રમના આગલા દિવસે રાત્રે 11 વાગે જાણ કરીને ના પાડી દેવાઈ હતી। પાઠશાળાના અન્ય 40 જેટલા ભૂદેવોને મંદિરમાં પ્રવેશ અપાયો હતો। નારાજ તીર્થ પુરોહિતો ટ્રસ્ટના મેનેજર પાસે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। કલેક્ટર સાહેબે નિર્ણય લીધાનું મેનેજરે તીર્થ પુરોહિતોને જણાવ્યું હતું। કલેક્ટરને પૂછતા મંદિરમાં 40 ભૂદેવોની હાજરીથી અજાણ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જનરલ મેનેજરની ઓફિસમાં થયેલ વિવાદનો વિડીયો વાયરલ થયો છે। कलेक्टर साहब ऊपर ना पड़ दी थी તમે પૂછો કલેક્ટર સાહેબને એનો મેસેજ છે એને પણ ના પડી દેવી જોઈએ ને કાલે કલેક્ટર સાહેબ રાત્રે આ દેસાઈ સાહેબે કીધું એને મેસેજ બતાડો જોઈ લો તમે મને બતાડો મેસેજ લાવો દેસાઈને કયો મને બતાડો કલેક્ટર સાહેબ જોડે છે તમે કીધું કે મેસેજ બતાડો તો કલેક્ટર સાહેબે બતાડો તમારે એને કેવું જોઈએ ને કે સાહેબ આ સ્થાનિક બ્રાહ્મણો છે એનો પેલો અધિકાર છે અમે કીધું હોય એમને તો તમને આમંત્રણ ન જ આપ્યું હોય ને તમને અમે તો સાહેબ 11 વાગે કેન્સલ કરી રાષ્ટ્રપતિને થોડો યાર અમે એમ કે તમે જો કલેક્ટરને વાત સાંભળો તમારા પૈસાના દક્ષિણાની વાત હોય તો અમે આપી દેશું ચાલો પછી સાહેબ ઈ વાત દક્ષિણાની યાદ માનો કે આ તો અમારું તો અપમાન થયું કહેવાય 11 જણાને તમે કાઢી મૂકો બોલાવ્યા હોત ને કાઢી મૂકો તો અપમાન થાય તો ના પડી રહે। સોમપુરા બ્રાહ્મણ સમાજના તીર્થ પુરોહિતોનું કહેવું છે કે મંદિરમાં જ્યારે પણ કોઈ મોટા સાધુ સંત કે વીઆઈપી મહેમાન આવતા હોય છે ત્યારે તેમનું સ્વાગત હંમેશા સોમપુરા બ્રાહ્મણ સમાજના તીર્થ પુરોહિતો કરતા હોય છે અને આ જ પરંપરા રહી છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી તેમની અવગણના કરાઈ રહ્યાના આક્ષેપો ઉઠી રહ્યા છે। સોમપુરા બ્રાહ્મણ સમાજના 11 ભૂદેવોને નિમંત્રણ પહેલા આપવામાં આવ્યું હતું અને એ નિમંત્રણ રાત્રે 11 વાગે કેન્સલ કરવામાં આવ્યું અને અન્ય 40-50 ભૂદેવોને અંદર રાખી અને બધાનું સ્વાગત કરવામાં આવ્યું। એનાથી આજે તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના દરેક ભૂદેવો, બહેનો, મહિલાઓ, માતાઓ બધા અહીંયા સોમનાથ ટ્રસ્ટની ઓફિસે આવેલા। ત્યારે સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓને જનરલ મેનેજરશ્રીને અમે રજૂઆત કરવા માટે આવેલા, પણ જનરલ મેનેજર પણ અહીંયાથી બહાનું કરીને નીકળી ગયા છે। વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી ધરણાની સોમપુરા બ્રાહ્મણ સમાજના તીર્થ પુરોહિતોએ ચીમકી ઉચ્ચારી છે।